સુરતમાં એસીબી દ્વારા એક સફળ ટ્રેપ કરવામાં આવી છે। મુંબઈમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો, જેમાં 2 ભાગીદારોને પકડી પાડવામાં આવ્યા હતા અને તેમની ઓફિસમાંથી જે મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। બંને ભાગીદારને છોડાવવા માટે ઇકોસેલના એએસઆઈ દ્વારા 15 લાખની માંગણી કરવામાં આવી હતી, જે પૈકી આ 5 લાખની રકમ લેવા એએસઆઈનો ભાઈ આવ્યો અને એસીબીએ ઝડપી પાડ્યો હતો, જ્યારે ઇકોસેલનો એએસઆઈ પોલીસ પકડમાં આવ્યો નથી। મળતી માહિતી પ્રમાણે હીરાના કામ સાથે સંકળાયેલા એક વ્યક્તિ તેના ભાગીદાર ઉપર મુંબઈમાં છેતરપિંડીનો ગુનો દાખલ થયો હતો, જેથી સુરત ઇકોસેલમાં એએસઆઈ તરીકે કામ કરતા સાગર સંજયભાઈ પ્રધાને હીરાના કામ સાથે સંકળાયેલા એક વ્યક્તિ અને તેના ભાગીદારને ઝડપી પાડ્યા હતા। આ સાથે જ તેમની ઓફિસમાંથી લેપટોપ, ડીવીઆર, કંપનીના દસ્તાવેજ અને ડાયમંડ પણ જપ્ત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ આ હીરાના કામ સાથે સંકળાયેલા એક વ્યક્તિના ભાગીદારને મુંબઈ પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો। આખા કેસમાં ઇકોસેલના એએસઆઈ સાગર ખેલ ખેલ્યો હતો। હીરાના કામ સાથે સંકળાયેલા એક વ્યક્તિના ભાગીદારને તો મુંબઈ પોલીસને સોંપી દીધો હતો, જો કે આ હીરાના કામ સાથે સંકળાયેલા એક વ્યક્તિને છોડવામાં આવી રહ્યો ન હતો। આ વ્યક્તિને છોડવા અને તેની ઓફિસમાંથી જપ્ત કરવામાં આવેલો માલસામાન પરત આપવા માટે સાગરે 15 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી, જે પૈકી આજે 5 લાખ રૂપિયા આપવા માટે જણાવવામાં આવ્યું હતું। હીરાના કામ સાથે સંકળાયેલા એક વ્યક્તિ આ લાંચ આપવા માંગતો ન હોવાથી એસીબીમાં ફરિયાદ કરી હતી, જેથી એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું। આજે એ વ્યક્તિ કતારગામ વિસ્તારમાં આવેલા અલકાપુરી સર્કલ બ્રિજ નીચે મુંબઈ તડકા પાસપોર્ટ એન્ડ ચાઇનીઝ દુકાનની સામે 5 લાખ રૂપિયા આપવા માટે ગયા હતા। દરમિયાન સાગરનો ભાઈ ઉત્સવ સંજયભાઈ પ્રધાન 5 લાખ રૂપિયાની લાંચ લેવા એસીબીએ રંગે હાથે ઝડપી પાડ્યો હતો। ઇકોસેલના એએસઆઈ દ્વારા 15 લાખની લાંચની માંગણી કરીને તે પૈકી 5 લાખ રૂપિયા લેવા આવતા એએસઆઈના ભાઈને ઝડપી પાડ્યો હતો, જ્યારે એએસઆઈ સાગર પોલીસ પકડમાં આવ્યો નથી। હાલ તો એસીબી દ્વારા ઉત્સવ પ્રધાનની પકડી પાડી વધુ તપાસ કરવામાં આવી રહી છે। આ સાથે સાગર પ્રધાનને પકડી પાડવાની દિશામાં પણ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે।